શહેરના બોતરાવ વિસ્તારમાંથી જુદા જુદા જૂથમાં જુગાર રમતા 7 ઇસમોને ઝડપી લેતી બોતરાવ પોલીસ। ભાવનગર બોતરાવ પોલીસનો સ્ટાફ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતો, જે દરમિયાન બાતમી રાહે હકીકત મળેલ કે બોતરાવ કોર્ટ કોલોનીની પાછળ જાહેરમાં ખુલ્લી જગ્યામાં અમુક ઇસમો જુગાર રમે છે। જે બાતમીને આધારે પંચોને સાથે રાખીને બાતમીવાળી જગ્યા ઉપર રેડ કરાતા બાતમીવાળી જગ્યા ઉપરથી 4 ઇસમો મળી આવ્યા હતા, જેને વારાફરતી નામ સરનામા પૂછતા તેઓએ પોતાનું નામ રવિભાઈ રમેશભાઈ પરમાર ઉંમર વર્ષ 32, પ્રતાપભાઈ જીવરાજભાઈ બારૈયા ઉંમર વર્ષ 45, સાગરભાઈ રસિકભાઈ રાઠોડ ઉંમર વર્ષ 28 અને રાજેશભાઈ નાનુભાઈ મકવાણા ઉંમર વર્ષ 36 ભાવનગર વાળા હોવાનું જણાવ્યું હતું। પોલીસે તમામની તપાસ કરતા તેમની પાસેથી ગંજીપાતાનો હાથ કાપનો જુગારનો સામાન મળી આવ્યો હતો, તેમજ જુદા જુદા દરની ચલણી નોટો 15,240 રૂપિયાની મળી આવી હતી। પોલીસે તમામની અટક કરીને તમામ વિરુદ્ધ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે। જ્યારે બોતરાવ પોલીસને તે જ વિસ્તાર એટલે કે બોતરાવ પોર્ટ કોલોનીની પાછળ અન્ય ઇસમો પણ જુગાર રમતા હોવાની બાતમી મળી હતી, જેને લઈને પોલીસે બાતમીવાળી જગ્યા ઉપર રેડ કરતા 3 ઇસમો ગંજીપાનાના પૈસાવતીનો હાથ કાપનો જુગાર રમતા મળી આવ્યા હતા અને તેમનું નામ સરનામું પૂછતા તેઓએ તેમનું નામ જયેશભાઈ દિનેશભાઈ બારૈયા ઉંમર વર્ષ 24, મનીષભાઈ લાલજીભાઈ રાઠોડ ઉંમર વર્ષ 47 અને વલ્લભભાઈ મેપાભાઈ સોલંકી ઉંમર વર્ષ 32 ભાવનગર વાળા હોવાનું જણાવ્યું હતું। પોલીસે તેમની પાસેથી પણ ગંજીપાના તેમજ રોકડનો રકમનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને તેમની વિરુદ્ધ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી।